સ્વામિનારાયણ ભગવાનની જય, હરે કૃષ્ણ મહારાજની જય. આપણા મંદિરમાં બિરાજમાન એવા છે ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન તથા ભગવાનને અતિશય વાલા એવા સંતો અને હરિભક્તો બધાને ભાવથી જય સ્વામિનારાયણ. ભગવાન નારાયણ વૈકુંઠની અંદર સદાય વાસ કરતા હોય છે, પણ ભગવાન વારંવાર આ ધરતી ઉપર આ અવની ઉપર અવતાર ધારણ કરે છે. ભગવાન રામ અવતારે ભગવાન રામ અવતારે આવે છે, કૃષ્ણ અવતારે આવે છે, ભગવાન સ્વામિનારાયણ રૂપે આવે છે. ભગવાન દરેક વખતે પોતાના ભક્તોના કષ્ટોને દૂર કરવા માટે, ભગવાન પોતાના ભક્તોને રાજી કરવા માટે કે મારો ભક્ત કેમ કરીને સુખીઓ થાય આ ધરતીની અંદર, અને ભગવાનનો એક જ લક્ષ્ય હોય છે કે મારા ભક્તને હું વૈકુંઠ સુધીની યાત્રા પૂર્ણ કરાવું. એ માટે ભગવાન બધું પોતાનું સુખ મૂકીને, વૈકુંઠનું સુખ મૂકીને ધરતી ઉપર પ્રગટ થાય છે. નહીં તો ભગવાનને વૈકુંઠની અંદર શ્વેતદીપના મુક્તો અવિરત સેવા કરતા હોય છે. ભગવાન પાણી માગે છે અને ભગવાન માટે દૂધ હાજર કરે છે, પણ ભગવાન બધું એ ભૂલીને સ્થિર થઈ જાય છે, ઊભા રહી જાય છે, ફક્ત ને ફક્ત પોતાના ભક્તોને અને સંતોને રાજી કરવા માટે. એવા આપણા ઈષ્ટદેવ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન જે આપણને મળ્યા છે, એ તો આપણા જન્મોના પુણ્ય ભેગા થયા ત્યારે આપણને ભગવાન મળ્યા છે. એવા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન એક વખત વડતાલથી સુરત આવ્યા હતા અને સુરતથી પછી વડતાલ પરત થઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં કાનમ દેશના મહી નદીના કાંઠાનું ગંભીરા ગામ ભગવાન ત્યાં પધાર્યા. ત્યાંના ભગવાનના ખૂબ એવા સારા હરિભક્ત હતા, મુકુમશી કરીને. તો ભગવાન જ્યારે પાદરમાં પધાર્યા ત્યારે ભગવાનના દર્શન કરવા ગયા, ભગવાનને દંડવત કર્યા અને ભગવાનને કીધું કે ભગવાન તમે મારા ઘેર પધરામણી કરવા પધારો. તો ભગવાન કે સારું, તમે આવો, તમે જાઓ, તમે તૈયારી કરો, અમે આવીએ છીએ. પણ ભગવાનને ઘરે બોલાવવાનું કીધું, પણ ઘરમાં અન્નનો એક દાણો પણ નહીં હતો કે ભગવાન આવશે તો ભગવાનને આપણે શું જમાડીશું. ઘરની અંદર પૈસા પણ નહીં હતા કે અન્નનો દાણો પણ નહીં હતો, પણ એક સંકલ્પ કર્યો કે મારે ભગવાનને થાળ ધરાવો છે, ભગવાનને જમાડવા છે. પણ ઘરે આવ્યા ને જોયું તો એમની જોડે કંઈ હતું નહીં ભગવાનને જમાડવા માટે. પણ એ ચર્ચા કરી રહ્યા હતા ઘરમાં, પણ એમના ઘરની અંદર એક નાનકડો એમનો 10 વર્ષનો છોકરો બહાર રમી રહ્યો હતો. એ છોકરાને એટલી પ્રતીતિ હતી કે જે ભગવાન ભગવાન બધા કરે છે ને, એ આ સ્વામિનારાયણ ભગવાન પોતે જ ભગવાન છે અને પ્રગટ રૂપે એ આપણા ઘરે જમવા માટે આવવાના છે. ને જો જમ્યા વગર આપણા ઘરેથી જાય તો કેમ ચાલશે? તો એ નાનકડો છોકરો અવારનવાર વડતાલ જાય, સંતોનો સંયોગ કરે, એમ કરીને એને પ્રતીતિ હતી ભગવાનની અંદર બહુ બધી. તો એ છોકરાએ એના બાપુને કીધું કે બાપુ એક કામ કરો, આપણા ઘરે ભગવાન આવે છે ને, પણ ભગવાનને આપણે જમાડ્યા વગર તો ના મોકલી શકીએ. ત્યારે છોકરાએ કીધું કે બાપુ મને શેઠની પેઢીએ વેચી આવો અને જે એના જે પૈસા આવે એનું તમે ધાન લાવીને ભગવાનને જમાડજો. ભગવાન અંત સમય આપણું કલ્યાણ કરશે. અને ભગવાન તો અંતર્યામી પણ એ બધું જ જાણતા હતા. એટલાની અંદર એમના ઘરના પાનેતર અને દાગીના લઈને નીકળ્યા કે તમે આને ગીરવે મૂકી આવો, પણ ભગવાનનો થાળ જરૂર કરો, ભગવાન આપણા ઘરેથી જમ્યા વગર જવા ના જોઈએ. ત્યારે ભગવાન બધું અંતર્યામી પણ એ બધું જાણતા જ હતા. ભગવાન પધાર્યા ઘરે અને ભગવાનને કીધું મુકુમશે તમે બહાર આવો. આજે અમે તમારી આ ભક્તિ, અમારા માટેનો પ્રેમ જોઈને અમે બહુ જ રાજી થયા છીએ. અમને જમાડવા માટે જે એટલી બધી આતુરતા છે, જે અમારા માટે જે પ્રેમ છે, ભક્તિ છે, અમે જોઈને બહુ જ રાજી થયા છીએ. જાઓ, આજથી અમે તમારું બધું જ દારિદ્રપણું હરી લઈએ છીએ અને તમને અમે વરદાન આપીએ છીએ કે આવનાર સમયની અંદર તમે આ ગંભીરા ગામ અને બામણ ગામના બહુ મોટા રાજા થશો અને અખૂટ ધન સંપત્તિ તમને પ્રાપ્ત થશે. ભગવાને એવું વરદાન આપ્યું. ખાલી માત્ર ભગવાનને જમાડવાનો સંકલ્પ કર્યો, એટલામાં જ સમર્પણ કર્યું, એટલામાં જ ભગવાન બહુ જ બધા રાજી થઈ ગયા. ભલે એમના જોડે ઘરમાં કંઈ નહીં હતું, પણ એમને છોકરાએ કીધું કે મને તમે વેચી આવો, શેઠની પેઢીએ વેચી દો, પણ ભગવાનનો થાળ આપણે કરવો એટલે કરવો જ. આવડા મોટા અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જો આપણા ઘરેથી જમ્યા વગર જાય તો આપણો જન્મ નકામો છે. એટલે ભગવાને એમને બહુ બધું વરદાન આપ્યું અને પછી ભગવાન ત્યાંથી વડતાલ પધાર્યા છે. અને વડતાલની અંદર જ્યારે પધાર્યા ત્યારે વિક્રમ સંવત 1882નો ચૈત્ર સમય ચાલી રહ્યો હતો. ત્યારે એ સમયની અંદર, એ સમયમાં વડતાલની અંદર 1,60,000 હરિભક્તો એકત્રિત થયા હતા.
200 વર્ષ પહેલાં. અને જ્યારે એમ બધા સંતો વાતો કરતા કે જાણે એમ લાગે કે સહજાનંદ સ્વામીનો કુંભ મેળો ભરાયો હોય ને એવા સફેદ કપડાના હરિભક્તો અને ભગવા કલરના સંતો જ દેખાઈ રહ્યા હતા. ત્યારે જે ભોજન વિભાગની આગેવાની કરતા હતા સદગુરુ વર્ય શ્રી નિરાલંબાનંદ સ્વામી, અને એમનું સંત મંડળ જે ભોજનની વ્યવસ્થા કરતા હતા બધા, અને એ ટાઈમની અંદર તો બધું જાતે કરવાનું કેટલી બધી મહેનત પડતી બધાને જમાડવા માટે. પણ એમને એટલો બધો ભાવ હતો કે એક પણ હરિભક્ત આપણે ત્યાંથી જમ્યા વગર ના જવું જોઈએ. એક હરિભક્તને જઈને પૂછતા કે ભગત તમે જમ્યા કે નહીં, તમે કયા ગામથી આવ્યા, એકદમ બધાને પ્રેમથી જમાડતા. સમય પૂરો થયો, સ્વભાવજી ભગવાને, અને ભગવાને બહુ જ ભગવાન રાજી થયા. ભગવાને કીધું તમે માગો, અમે તમને વરદાન આપીએ છીએ. આજે અમે તમારા જે સેવાના કાર્યથી બહુ બધા રાજી થયા છીએ. ત્યારે ભગવાનને જ્યારે સંતોએ કીધું કે ભગવાન તમારે અમને જો વરદાન આપવું હોય તો અમને એક વરદાન આપો કે આ સમયની અંદર જે પણ અહીંયાથી મારા હાથની રસોઈ જમીને જાય એને અંતકાળે તમારે તેડવા આવવાનું. અને એમ કીધું કે ભાવે કે ખૂબ આવે પણ જો અમારું સ્વામિનારાયણ ભગવાનનું નામ એને લીધું હોય અને આ સમયમાં એક પણ અન્નનો દાણો એમના પેટમાં ગયો હોય તો અંત સમયે તમારે એને તેડવા આવવું જ પડશે. અને ભગવાને વરદાન આપ્યું છે સંતોની અંદર. ત્યારે આવડા મોટા અક્ષરધામના ધામી પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન આપણને મળ્યા છે. જો આપણને અહીંયા ભગવાનનો થાળ કરવાનો પણ એક મોકો મળતો હોય તો એને જવા નહીં દેતા, કેમ કે ભગવાન બધો જ અહીંયાથી આપણો એક અન્નનો આપણો જે પણ થાળ કરીએ છીએ, જે પણ થાળ હોય એ ભગવાન જરૂર જમે છે અને અંતકાળે જરૂર કલ્યાણ કરે છે. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.